જય મા સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર આદેશની રીત શીખીશું. ખૂબ જ અગત્યની રીત છે. બોર્ડની અંદર એક દાખલો આ રીતનો હોય ને હોય જ. દાખલા નંબર 1. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. નંબર 1. x y = 14 સમીકરણ 1, x - y = 4 સમીકરણ 2. હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે સમીકરણો છે. આદેશની રીતની અંદર આ બે સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે. તમને જે યોગ્ય લાગે, જે સહેલું પડે. અહીં આપણે બે સમીકરણો છે, એમાંથી પહેલું સમીકરણ પસંદ કરી લઈએ. x + y = 14. હવે પહેલું કે બીજું સમીકરણ પસંદ કર્યા પછી કોઈ પણ એક ચલને કરતા કરવાનો હોય છે. આપણે અહીંયા પહેલું સમીકરણ પસંદ કર્યું છે, તો આની અંદર આપણી પાસે બે ચલ છે. આમાંથી કોઈ પણ એક ચલને કરતા કરો, કાં તો x ને કરતા કરો અથવા તો y ને, તમારી પસંદ. અહીંયા આપણે x ને કરતા કરીએ બરાબર 14. આ પ્લસ y છે એ જમણી બાજુ જશે એટલે માઈનસ y થશે. હવે ખાસ યાદ રાખજો કે આપણે જે x ને કરતા કર્યો છે એ સમીકરણ 1 ઉપરથી આપણે લીધું હતું. હવે જે આ કિંમત છે એ એના સમીકરણમાં નહીં મૂકવાની, એના સિવાયનું જે સમીકરણ છે એની અંદર મૂકવાની. તો આપણે જે x = 14 - y જે મળ્યા છે એ સમીકરણ 2 ની અંદર x ની જગ્યાએ મૂકી દઈશું. અહીંયા લખીએ સમીકરણ 2 માં x = 14 - y મૂકતા, તો સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ x છે એ જગ્યાએ આપણે 14 - y મૂકી દેવાના છે. તો જે જગ્યાએ x છે ત્યાં મૂકીએ 14 - y. આટલી જે વસ્તુ આવી x ની જગ્યાએ. હવે બાકી જે છે એમને એમ લખી દેવાનું -y = 4. હવે આનું સાદુરૂપ આપીશું. સૌપ્રથમ અહીંયા 14 ત્યાં રાખીએ, બરાબરની જમણી બાજુ લઈ જાઓ ચાલે. હવે જુઓ અહીંયા બંનેના ચિહ્નો સમાન છે એટલે કે ઉમેરવાના. 1y ને 1y કેટલા થશે? 2y થશે. હવે બંને આગળ સમાન ચિહ્નો છે તો ચિહ્ન એનો એ માઈનસ આવે બરાબર 4. તેથી હવે આ +14 છે એને જમણી બાજુ લઈ જઈએ. -2y બરાબર 4 તો હતા જ. આ +14 જમણી બાજુ જશે એટલે -14 થશે. તેથી -2y બરાબર, હવે જો અહીંયા +4 છે, અહીંયા -14 છે. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 14 માંથી 4 જાય તો 10 આવે. હવે 4 ને 14 માંથી 14 મોટા છે અને એકલો માઈનસ છે, તો અહીંયા માઈનસ મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં આવશે. હવે બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દઈએ. તો 2y = 10. હવે બે ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તેથી y = 10/2. હવે છેદ ઉડે છે તો ઉડાડીએ. 2 × 5 = 10, 2 ઉડી જશે. તો આપણને અહીંયા y = 5 મળશે. હવે એક કિંમત આપણને મળી ગઈ, y = 5. હવે y = 5 જે મળ્યા છે એ તમે સમીકરણ 1 માં y ની જગ્યાએ મૂકો તો x ની કિંમત મળી જશે.
અહીંયા સમીકરણ 2 માં પણ y ની જગ્યાએ પહોંચ મૂકો તો x ની કિંમત મળી જશે અને આપણે અહીંયા x ની કરતા કરીને જે પરિણામ તૈયાર કર્યું છે એમાં પણ y ની જગ્યાએ કિંમત મૂકો તો આપણને મળી જાય, પરંતુ આમાં મૂકવાથી આપણને સાદુ રૂપમાં સરળતારે ઝડપથી જવાબ આવી જાય, એટલે આની અંદર જ મૂકવાના. અહીંયા લખીએ x બરાબર 14 ઓછા y માં y બરાબર 5 મૂકતા તો આ જે x બરાબર 14 ઓછા y છે આની અંદર જે જગ્યાએ y છે તે 5 મૂકી દઈએ તો x બરાબર 14 ઓછા y ની જગ્યાએ 5, તેથી x બરાબર 14 માંથી 5 જાય તો 9. તો આ રીતે આપણે આદેશની રીતનો ઉપયોગ કરી અને બંને કિંમતો મેળવી શકીએ છીએ. હવે જો આપણો જવાબ સાચો છે કે ખોટો એ પણ તમે તરત જ ચેક કરી શકો છો. ચેક કરવાનો આવતો નથી, ફક્ત ઉકેલ શોધવાના આવે, પણ ક્યારેક ચકાસણી કરવાનું પૂછ્યું તો કઈ રીતનું ચકાસણી કરી શકાય તે જુઓ. ચકાસણી આપણે આ દાખલા પૂરતું આ કરીએ, બધા દાખલામાં નથી કરવાનું. જો પહેલું સમીકરણ નંબર 1 ડાબી બાજુ બરાબર x y, x બરાબર આપણને 9 મળ્યા છે, y બરાબર 5 મળ્યા છે, 9 ને 5 14. તો પહેલા સમીકરણમાં તમે જુઓ બરાબર 14 છે, તો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી છે. બીજું સમીકરણ જુઓ ડાબી બાજુ બરાબર x ઓછા y, x બરાબર આપણને 9 મળ્યા છે, y બરાબર 5 મળ્યા છે, 9 માંથી 5 જાય તો 4 બરાબર જવાબ. તો જુઓ અહીંયા બંને સમીકરણની અંદર ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે, એટલે કે અહીંયા આપણને x યામ x અલ્પવિરામ y, x યામ આપણને 9 મળ્યો તો y યામ 5. તો અહીંયા 9 અને 5 આ બંને સમીકરણનો એક અનન્ય ઉકેલ છે. તો અહીંયા આપણે આ રીતે ચકાસણી પણ કરી શકીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. જ્યારે તમારો જવાબ આવી જાય ત્યારે આની અંદર કિંમતો મૂકીને મનમાં ગણતરી કરીને પણ આપણો જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરી શકીએ. દર વખતે આવું કરવા નથી, આ દાખલા પૂરું તમને મેં શીખવાડી દીધું છે, તમે આ રીતે ચેક કરી શકો. નંબર 2 s t બરાબર 3 સમીકરણ 1 s છેદમાં 3 t છેદમાં 2 બરાબર 6. હવે જો આને આમને આમ રાખીને પણ તમે આદેશની રીતનો ઉપયોગ કરી શકો, પણ આના છેદ દૂર કરી અને યોગ્ય સ્વરૂપમાં લાવીએ તો જો અહીંયા 3 અને 2 પરસ્પર અવિભાજ્ય છે તો એનો લસાઅ 3 દુ 6 આવશે. હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ, 2 ને 6 s સાથે ગુણો તો 2 ગુણ્યા s એટલે 2s વત્તા 3 ને t સાથે ગુણો તો 3t. જો s જે 3 હતા એટલે 3 વડે ના ગુણ્યા, 2 સાથે ગુણ્યા, 2 ગુણ્યા s એટલે 2s, t નીચે 2 હતા 3 હતા તો 3 સાથે ગુણ્યા 3t. આ રીતનો આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે. 3 દુ 6, જે 6 છે એને અંશમાં લઈ જાવ એટલે 6 સાથે ગુણાઈ જશે તો 6 36. આને કહીએ સમીકરણ 2. હવે અહીંયા કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું છે આદેશની રીતની અંદર. સરળ લાગે એ સમીકરણ પસંદ કરવાનું, અને બને ત્યાં સુધી હું એવું કહું છું કે નાની કિંમતો વાળો સમીકરણ હોય એવું પસંદ કરશો તો દાખલો ગણવા ખૂબ સરળ પડશે. અને એમાં પણ જે ચલનો સહગુણક 1 હોય ને એવાને જ કરતા કરવાનો, તો આ દાખલા ગણવાની ખૂબ મજા આવે. આપણે પહેલું સમીકરણ નાનું છે, એની કિંમતો નાની છે તો એને જ પસંદ કરીએ. s t બરાબર 3. તેથી હવે કોઈ પણ એક ચલને કરતા કરો. આપણે પહેલું સમીકરણ પસંદ કર્યું, આપણે પસંદગી પાસે બે વિકલ્પ હતા,
એમાંથી પહેલો વિકલ્પ પસંદ કર્યો, પહેલો સમીકરણ પસંદ કર્યું છે. અહીંયા પણ ફરી આપણી પાસે બે વિકલ્પો છે. આમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાનો છે. તો આપણે s ને કરતા કરીશું. s બરાબર 3 ધ્યાન અત્યારે રાખીએ. આ -t છે, જમણી બાજુ જશે તો +t થશે. t + 3 લખો, 3 + t લખો, 4. હવે જોઈએ s બરાબર 3 + t મળ્યા છે. હવે ફરી હું એક બાબત તમને યાદ કરાવવા માટે પહેલા દાખલાની અંદર વાત કરી કે જે s ને આપણે કરતા કર્યો છે, પહેલા સમીકરણને પસંદ કરી આમાંથી કરતા કર્યો છે. એટલે આ જે કિંમત છે એના એ સમીકરણમાં નહીં મૂકવાની. આ જે કિંમત છે એના સિવાયના સમીકરણમાં મૂકવાની. આ જે કિંમત છે સમીકરણ 1 સિવાયનું સમીકરણ 2 છે એની અંદર મૂકવાની. પહેલા સમીકરણ પરથી આપણે આને કરતા કર્યો છે, બરાબર? તો સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ s છે ત્યાં 3 + t મૂકી દેવાના છે. જો અહીં સમીકરણ 2 માં s બરાબર 3 + t મુકતા જો 2 હવે s ની જે કિંમત છે આપણે કૌંસમાં લખીશું 3 + t વત્તા 3t બરાબર 36. હવે આનું સાદું રૂપ આપીએ. 2 ને પહેલા પદ સાથે ગુણો 2 તારી 6, 2 ને બીજા પદ સાથે ગુણો 2t વત્તા 3t બરાબર 36. તેથી 6 + 2 3 5 5t બરાબર 36. આપણે અહીંયા બંને સજાતીય પદો હતા એનો સરવાળો કર્યો છે 5t. હવે +6 છે એને જમણી બાજુ લઈ જઈએ. તેથી 5t બરાબર 36. આ +6 છે એ જમણી બાજુ જશે એટલે -6 થશે. ચિહ્ન બદલાઈ જશે. 5t બરાબર 36 માંથી 6 જાય તો 30. તેથી 5 એ ગુણાયેલા છે એટલે જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. છેદમાં 5. t ને કરતા કર્યો t બરાબર 30/5. 5 6 30, 5 5 ઉડી જશે. તેથી t બરાબર આપણને મળી જશે અહીંયા 6. હવે આ જે કિંમત છે એ તમે સમીકરણ 1 માં t ની જગ્યાએ મૂકો તો s મળે. અહીંયા t ની જગ્યાએ 6 મૂકો તો પણ s મળી જાય. પણ આ જે તૈયાર કરેલું પડ્યું છે એમાં મૂકો તો ઝડપથી આવી જાય. તો આમાં લખીશું s બરાબર 3 + t માં t બરાબર 6 મુકતા s બરાબર 3 આ જે t છે આ t ની જગ્યાએ 6 મૂકી દેવાના છે. તેથી 3 ને 6 9. તો આપણને મળી ગયો s. તો આપણને બંને ચલની કિંમત મળી ગઈ છે. ઉકેલ મળી ગયો છે. અહીંયા તમારે મૂકીને ચેક કરો તો કરી શકાય. s ની જગ્યાએ 9 મૂકો, t ની જગ્યાએ 6 મૂકો, 9 માં 6 જાય તો 3. તો આપણા જવાબ કેવા છે? સાચા છે. નંબર 3 3x - y = 3 સમીકરણ 1 9x - 3y = 9 સમીકરણ 2. અહીંયા જો આપણી પાસે બે સમીકરણ છે, આદેશની રીતનો ઉપયોગ કરવો છે. તો આમાંથી કોઈ પણ એક સમીકરણને પસંદ કરીશું. હવે મેં વાત કરી છે કે બને ત્યાં સુધી નાની કિંમતો વાળું સમીકરણ પસંદ કરવાનું. તો અહીંયા આપણે પહેલું સમીકરણ છે એને પસંદ કરીએ. 3x - y = 3. એમાં પણ મેં તમને કીધું છે કે એક સહગુણક હોય એવું ચલ છે ને કરતા કરવાનો. આપણે ભાઈ x અને y બે ચલ છે, એમાંથી એક ચલને કરતા કરવો છે. તમે ગમે તે ચલને કરતા કરી શકો, પણ બને ત્યાં સુધી y ની આગળ સહગુણક 1 હોય એવો
ચલ પસંદ કરશો કર્તા તરીકે તો દાખલો સરળ બની જશે, ચિહ્ન ગમે તે હોય. જો અહીંયા y ની આગળ -1 સહગુણક છે, આપણે y ને કરતા કરવો છે. જો અહીંયા તેથી 3x આ +3 ડાબી બાજુ જાય એટલે -3 થશે, -y જમણી બાજુ જાય એટલે +y થશે. હવે આના યોગ્ય રીતે લખી દઈએ આ રીતે, y બરાબર 3x - 3. y ડાબી બાજુ લખી દીધા, 3x - 3 જમણી બાજુ લખી દીધા. હવે આ જે કિંમત છે એ એના એ સમીકરણમાં નહીં મૂકવાની, એના સિવાયના સમીકરણમાં મૂકીશું. જે જગ્યાએ y છે ત્યાં 3x - 3 લખીશું. તો અહીંયા સમીકરણ 2 માં y બરાબર 3x - 3 મુકતા 9x - 3 જે જગ્યાએ y છે ત્યાં આટલું મૂકી દઈશું, 3x - 3 બરાબર 9. ફક્ત y ની જગ્યાએ કિંમત મૂકી છે 3x - 3, બાકીનું બધું જેમ છે એમ લખી દેવાનું. આનું સાદું રૂપ આપીએ, 9x 3 તારી 9x, જો આગળ માઈનસ એટલે અંદરનું ચિહ્ન બદલાશે, માઈનસ ના પ્લસ થઈ જશે, 3 તારી 9 બરાબર 9. હવે જુઓ તમે આ બે સજાતીય પદો છે તો 9x માંથી 9x જાય તો 0 પ્લસ 9 બરાબર 9. તેથી 9 બરાબર 9. હવે અહીંયા તમે જુઓ કે કોઈ ચલતો રહે જ નહીં, ચાલ નીકળી ગયો. તો અહીંયા લખીશું અહીં x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, પરંતુ 9 બરાબર 9 જેવું સાચું વિધાન મળે છે. જો અહીં આપણે x ની કિંમત શોધવાની y ને કરતા કર્યો તો અને y ની કિંમત મૂકી હતી એટલે આપણે x ની કિંમત મળત, પણ x નો જ લોપ થઈ ગયો એટલે x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, પણ ડાબી બાજુ જમણી બાજુ સરખી મળે છે, આવું સાચું વિધાન મળે છે. જો આ રીતના સાદું રૂપ આપતા ડાબી બાજુ જમણી બાજુનું વિધાન સાચું મળતું હોય તો યાદ રાખજો એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. જો કોઈ કિંમત ના મળતી હોય અને ડાબી બાજુ જમણી બાજુનું ડાબી બાજુ જમણી બાજુ છે જુદી જુદી મળતી હોય તો ઉકેલ મળે નહીં. આ બંને વસ્તુ યાદ રાખજો. અહીંયા ડાબી બાજુ જમણી બાજુ સરખી મળતી હોય તો અનંત ઉકેલ મળે, ડાબી બાજુ જમણી બાજુ સરખી ના મળે તો ઉકેલ મળે નહીં. અહીંયા લખીએ જે પણ આપણને મળ્યું છે આ આટલે દાખલો અહીંયા પૂરો થઈ જશે. હવે બીજી એક વસ્તુ આપણે યાદ કરીએ, થિયરીની અંદર શીખ્યા છીએ કે અહીંયા પણ સીધું ચેક થઈ જાય છે. 3 તારી 9, 1 તારી 3 ને 3 તારી 9, 3 એ 3 જે ગુણોત્તર છે એ સરખા મળે છે. તો 3 એ 3 ગુણોત્તરો સરખા મળતા હોવાથી પણ આ અનંત ઉકેલ છે. તમારે એ ચેક કરવો હોય તો કરી શકો. દાખલો ડાલે પૂરો થઈ ગયો છે, પણ તમારે જો આ રીતે દાખલો ગણી દેવો હોય તો પણ ગણી શકાય. a1 છેદમાં a2 બરાબર a1 3 a2 9, 3 એકા 3, 3 તરી 9, 3 3 ઉડી ગયા, 1/3 મળ્યા. b1 છેદમાં b2 b1 -1 b2 -3 માઈનસ માઈનસ દૂર થાય તો 1/3 વધે. c1 છેદમાં c2 c1 જો 3 ને ડાબી બાજુ લઈ જવા પડે, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે એટલે -3, c2 ડાબી બાજુ લઈ જવા એટલે -9, 3 એકા 3, 3 તારી 9, 3 3 ઉડી જાય, માઈનસ માઈનસ દૂર થાય 1/3. જો
ત્રણે ત્રણ જે ગુણોત્તર છે સરખા મળ્યા છે. આપણે થિયરીની અંદર શીખ્યા છીએ કે ત્રણે ત્રણ ગુણોત્તર જો સમાન હોય તો એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. એ લખીએ અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. તેથી આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. તમે દાખલો આ રીતે ગણે તો પણ ચાલે, તો પણ પૂરેપૂરા ગુણ મળી જશે. સમીકરણનો તમારે પહેલો અભ્યાસ કરી લેવાનો. તો આની અંદર બંને રીત મેં તમને શીખવાડી છે, જે અનુકૂળ આવે ગણજો. બરાબર, મેં તમને ખાસ કીધું છે કે જ્યારે આવું હોય, કોઈ ચલ વધતો ના હોય, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળતી હોય તો અનંત ઉકેલ મળે. ડાબી બાજુ અને જમણી બાજુ જુદી જુદી મળતી હોય તો ઉકેલ મળે નહીં.